કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શાહાના સેઠવાલા। વડોદરા શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાના હેતુસર ડીસીપી ઝોન 3 વિસ્તારના વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચોખંડી, મોટી વહોરવાડ, નાલબંધવાડા, ખાનકા મહોલ્લા સહિતના વિસ્તારમાં વ્યાપક પોલીસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ ચેકિંગ દરમિયાન પોલીસ ટીમે મુખ્ય માર્ગો, ઘરો, આંતરિક ગલીઓ, જાહેર સ્થળો તથા સંવેદનશીલ વિસ્તારોમાં વાહન ચેકિંગ સહિત પેટ્રોલિંગ કર્યું હતું। શંકાસ્પદ વાહનો તથા યુવકોની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી। વાહનો, બિનદસ્તાવેજી વાહનો, શંકાસ્પદ પ્રવૃત્તિઓ તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોને ચેતવણી આપીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ડીસીપી ઝોન 3ના અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા આ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે। નાગરિકોને સહયોગ આપવા તથા કોઈ પણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। અને મકાનનું લાઇટ બિલ લાઇટ બિલ કોઈ ઉપરા બીબી हाँ तो कितना भाड़ा देते हो? लो વિસ્તારોમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે એના વિશે શું કહેવાય? આજે ઝોન 3 વિસ્તારમાં વાડી પોલીસ હદ વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઝોનના તમામ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને રહેવાસી મકાનો, દુકાનો વગેરે ચેક કરવામાં આવી રહી છે। તેમાં તેમના આધાર પુરાવા, જરૂરી દસ્તાવેજી નકલો ચેક કરવામાં આવી રહી છે અને વાહનોમાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે, જેના લાયસન્સ વગરના જે વાહનો ચલાવી રહ્યા છે તે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ છે, તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે। સાહેબ, આ રહેવાસીમાં જે દુકાનોમાં પણ કઈ ચેકિંગ હાથ ધરવામાં એમાં કયા ડોક્યુમેન્ટ માંગે? દુકાનો માલિકીની છે કે નહીં, અને માલિકીની છે તો તેના જે દસ્તાવેજ હોય તે, અને જો ભાડે લેવામાં આવ્યું તો ભાડા કરાર કર્યો છે કે નહીં તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें